નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 4 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો 28 ફેબ્રુઆરીની એક કાળી રાત તહેરાનમાં ભયાનક ભડાકાઓ સાથે આયાતોલ્લા ખામેનીઓનો સફાયો થયો. શું ઓપરેશન એપિક ફ્યુરી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધની ખાઈમાં ધકેલશે કે શું, તે જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે. મધ્ય પૂર્વ સળગ્યું, તેલના ભાવ આસમાને અને વૈશ્વિક અર્થતંત્ર વિનાશના આરે. જુઓ કેવી રીતે એક જ રાતમાં બદલાઈ ગયો દુનિયાનો નકશો અને કોણ બનશે ઈરાનનો નવો મસીહા. આ પછીના સમાચારોની વાત કરીએ તો શાંતિના વાયદા વચ્ચે ટ્રમ્પનો મહાહુમલો, ઈરાન પર 1000 મિસાઇલનો વરસાદ અને ખમૈનીના મોતથી હાહાકાર. અમેરિકી નૌકાદળના વિરાટ કાફલા સામે ઈરાનનું ઓપરેશન 2 પ્રોમિસ 4. શું હોર્મુઝની સામુદ્રધુની બંધ થતાં દુનિયામાં હાહાકાર છવાશે કે નહીં, અને રસોડાથી શેરબજાર સુધી વિનાશની અસર દેખાશે? જાણો શું આ માનવજાતનો અંતિમ સંઘર્ષ છે. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકા છોડો, 13 મહિનામાં 29 લાખ ઇમિગ્રેટ્સ ગાયબ થયા. ઇતિહાસનો સૌથી મોટો સત્તાવાર કે પછી બળજબરી છે કે પછી આ દેશ નિકાલ કહી શકાય. 170 અબજ ડોલરનું બજેટ અને CBP હોમ એપનો ખતરનાક ખેલ શું છે? અમેરિકાના ખેતરો ખાલી થયા, બાંધકામો ઠપ થઈ ગયા અને જેલો ખચાખચ રીતે હાઉસફુલ થઈ ગઈ. શું ટ્રમ્પનું વન બિલ બ્યુટીફુલ બિલ અમેરિકાને આર્થિક પાયમાલી તરફ લઈ જઈ રહ્યું છે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. 28 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે 1:15 જ્યારે આખી દુનિયા શાંતિથી ઊંઘી રહી હતી, ત્યારે ઈરાનની રાજધાની તહેરાન ધડાકાઓના અવાજથી ગુંજી ઉઠી હતી. અને આ સાથે જ મધ્ય પૂર્વના ઇતિહાસનો સૌથી મોટો સૈન્ય સંઘર્ષ શરૂ થયો હતો, જેમણે 1979ની ક્રાંતિ પછીની તમામ સુરક્ષા વ્યવસ્થાઓને વેરવિખેર કરી નાખી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા આ અભિયાનને ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયેલે જોઈએ તો તેમના દ્વારા ઓપરેશન રોરિંગ લાઇન નામ આપવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ ઈરાનના નેતૃત્વને જળ મૂળમાંથી ઉખેડી નાખવાનો જ હતો. આ હુમલો એટલો જબરદસ્ત હતો કે તેમાં ઈરાનના 86 વર્ષીય સર્વોચ્ચ નેતા, જે તેમના પુત્રી સાથે પોતાનો રક્ષણ મંત્રી અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ વડા સહિત ટોચના લશ્કરી અધિકારીઓ બધા જ એક સાથે માર્યા ગયા હતા. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ઈરાનના વળતા હુમલાની તીવ્રતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ યુદ્ધની પાછળનું મુખ્ય કારણ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનો જે એક આંકલન હતું કે ઈરાન પર હવે પરમાણુ અને લશ્કરી ક્ષમતામાં એવી મર્યાદાઓ પાર કરી રહ્યું હતું જ્યાં પછી તેમના પર હુમલો કરવો અશક્ય બની જાત. અને ઈરાન દર મહિને 100થી વધુ બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોન બનાવી રહ્યું હતું, જે વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવી શકે તેમ હતું. અને મસ્તક અને જીનીવામાં થયેલા શાંતિ વાર્તા નિષ્ફળ જતા અમેરિકા અને ઇઝરાયલ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો, અને તેમણે આ પૂર્વ નિયોજિત હુમલો નક્કી કર્યો હતો કે પછી કરવાનું પણ નક્કી કર્યું હતું અને થયો. હુમલાની શરૂઆતમાં US એબ્રાહમ લિંકન અને ગેરલાઇડ ફોર્ડ જેવા વિમાનવાહક જહાજોએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી હતી અને માત્ર 2 દિવસમાં જ તહેરાન પર આકાશમાં પકડ જમાવી લીધી હતી. આ હુમલામાં માત્ર લશ્કરી ઠેકાણાઓ જ નહીં, પરંતુ ઈરાનની જનતા પર અત્યાચાર ગુજારતી બસીજ અને પોલીસની જે છાવણીઓથી નિશાન બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને ઈરાની લોકો આ શાસન વિરુદ્ધ બળવો કરી શકે. પરંતુ ઈરાનને પણ આ હુમલાનો ભયાનક બદલો
લીધો છે અને ઓપરેશન 2 પ્રોમિસ 4 હેઠળ દુબઈ, અબુધાબી, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશો પર મિસાઇલ મારો ચલાવ્યો છે, જેમના કારણે દુબઈની લશ્કરી હોટેલો અને નાગરિક વિસ્તારોમાં પણ આગ લાગવાની ઘટનાઓ બની હતી. આ સંઘર્ષની સૌથી મોટી અસર તેલના બજાર પર પડી રહી છે, કારણ કે જે પણ સામુદ્ર ધુનીને સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેમના કારણે વિશ્વના તેલ પુરવઠાઓનો 20% હિસ્સો અટકી પડ્યો છે અને ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી જશે કે પછી પહોંચી ગયા. આ ગંભીર પરિસ્થિતિમાં ઈરાનમાં ખામેઈના જે વારસદાર તરીકે કોણ આવશે તેના પર પણ મોટું સસ્પેન્સ સર્જાયું છે. તેમાં મોજતબ્બા ખામેઈના અને અલી લારીજાની જેવા નામો ચર્ચામાં છે. બીજી તરફ રશિયા અને ચીન આ હુમલાની કડક ટીકા કરી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રમાં કટોકટીની બેઠક બોલાવી છે. આમ 2026નું આ યુદ્ધ માત્ર ઈરાન પૂરતું જ મર્યાદિત નથી રહ્યું, પરંતુ હવે એક એવા મોરચે પહોંચી ગયું છે જ્યાં પાછું વળવું મુશ્કેલ છે અને આગળ શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું. અને સમગ્ર મધ્ય પૂર્વ હવે કાયમી અરાજકતા કે નવા યુગ તરફ આગળ વધી રહ્યું હોય તો આવનારો સમય જ આપણને બતાવશે. શું તમને લાગે છે કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે આવીને ઊભી રહી ગઈ છે, જેની કોઈએ કલ્પના નહોતી કરી એવો ભયાનક વળાંક આજે ઇતિહાસની અંદર જોવા મળી રહ્યો છે? શાંતિના વાયદા કરનાર ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર ઓપરેશન એપિક ફ્યુરી દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે અને પછી હવે પછતાવાનો પણ વારો આવે છે કે શું આ મેં જે કર્યું તે ખોટું જ થયું કે શું? ઈરાનના સર્વોચ્ચ નેતાને મોતને ઘાટ ઉતારી અને મધ્ય પૂર્વના આ સમાચાર તમને હચમચાવી પણ દેશે. મિત્રો, આજના વિશેષ ન્યૂઝમાં આપણે વાત કરીશું બધી જ કે શું થવાનું છે. દુનિયાના સૌથી મોટા અને ભયાનક સૈન્ય સંઘર્ષના સમાચાર જેણે આખી પૃથ્વીને હચમચાવી દીધી. વર્ષ 2026ની શરૂઆત એવી રીતે થઈ કે તેવું કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ હંમેશા એવું કહેતા હતા કે મારે યુદ્ધો ખતમ કરી દેવા છે, તેમણે જ આજે ઈરાન વિરુદ્ધ ઓપરેશન એપિક ફ્યુરી છેડી દીધું છે. આ કોઈ નાનો મોટો હુમલો નથી, પણ એક આખા દેશને નેસ્તાનબૂદ કરી દેવાની રણનીતિ છે. આ ઓપરેશનની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026ના રોજ થઈ, જ્યારે અમેરિકાએ ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કરી દીધો. ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે વેનેઝુએલામાં જેમ તેમણે રાતોરાત સત્તા પલટો કરી નાખ્યો તેમ ઈરાનમાં પણ તે કરી શકશે. પણ ઈરાન કોઈ વેનેઝુએલા નથી. અહીં તો દાયકાઓથી યુદ્ધની તૈયારીઓ ચાલી જ રહી હતી. આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા જે આયાતોલ્લા અલીનું મોત થયું હોવાના અહેવાલો છે તે ખરેખર આપણે બધાએ જોયા અને જેમણે કારણે ઈરાન સળગી રહ્યું હતું. અમેરિકાએ પોતાના 2 વિશાળ એરક્રાફ્ટ કેરિયર જેરાલ્ડ ફોર્ડ અને અબ્રાહમ લિંકનને મેદાનમાં ઉતાર્યા છે, જેને ટ્રમ્પે વિશાળ નૌકાદળનો કાફલો ગણાવ્યો છે. અત્યાર સુધીમાં ઈરાનના 550 કે પછી તેનાથી પણ વધુ લોકોના મોત થયા હતા, જેમાં નિર્દોષ બાળકો અને સામાન્ય નાગરિકોનો પણ સમાવેશ થઈ ગયો છે. ખાસ કરીને તહેરાન પર જે પારચૂર કમ્પાઉન્ડ પર જે હુમલો કરવામાં આવ્યો, આ યુદ્ધનું તે કેન્દ્ર બિંદુ બની ગયું હતું. પરંતુ ઈરાને પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર નહોતી છોડી. ઈરાનના ડ્રોન હુમલામાં અમેરિકાના 6 સૈનિકો શહીદ થયા છે અને ઇઝરાયલમાં પણ 8 લોકોના મોત થયા છે. આ યુદ્ધને કારણે દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાતોરાત મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે સામાન્ય માણસની કમર પણ તૂટી ગઈ છે. શેરબજારના પત્તાઓ મહેલની જેમ તૂટી પડ્યા છે અને એવું પણ લાગી રહ્યું છે કે દુનિયા એક મોટી આર્થિક મંદી તરફ જઈ રહી છે. ઈરાને સામુદ્ર ધુની બંધ કરવાની ધમકી આપી હતી, તે હવે સત્ય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યાંથી દુનિયાના 20% તેલ પસાર થાય છે, જો આ રસ્તો બંધ થયો તો આખી દુનિયામાં અંધકાર છવાઈ જશે
અને નવાઈની વાત તો એ છે કે અમેરિકામાં પણ ટ્રમ્પના નિર્ણયનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. માત્ર 27% લોકો જ આ યુદ્ધને સમર્થન આપી રહ્યા છે. ટ્રમ્પના પોતાના સાથીઓ માર્કો રૂબિયો અને જેડી વેન્સ પણ આ ઓપરેશનના બચાવમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ઈરાને પોતાની સુરક્ષા માટે જે 4 લેયર સેક્શન પ્લાન બનાવ્યો હતો તેમણે અમેરિકાના પ્લાનમાં ફેલ કરી દીધો છે. અને ભલે ખેમેની શહીદ થયા હોય પણ ઈરાનનું લશ્કર હજુ પણ મજબૂત રીતે લડી રહ્યું છે. ટ્રમ્પ અને રૂબિયો કહી રહ્યા છે કે હજી તો અસલી ખેલ બાકી છે અને આવનારા 4 થી 5 અઠવાડિયા ખૂબ જ ભયાનક હોઈ શકે છે. શું અમેરિકા ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરી દેશે કે પછી અમેરિકા પોતે જ આ યુદ્ધની જાળમાં ફસાઈ જશે? તો આવનારો સમય જ બતાવશે. પણ અત્યારે તો આખું વિશ્વ આ વિનાશકારી યુદ્ધના પડઘા સાંભળી રહ્યું છે અને દરેકના મનમાં એક જ સવાલ છે કે શું આ માનવ જાતનો અંત છે? તો આ યુદ્ધની અસરો હવે તમારા રસોડાથી લઈને તમારા ખિસ્સાઓ સુધી પણ પહોંચી જશે મિત્રો. અને ગ્લોબલ ઇકોનોમી અત્યારે વેન્ટિલેટર ઉપર હોય તેવું કહી શકાય. માર્ચ 2025થી એપ્રિલ 2026ના 13 મહિનાઓના ટૂંકા ગાળાના સમયમાં ઇમિગ્રેશનના ઇતિહાસનો સૌથી મોટો વળાંક આપણે જોયો. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર એક રિપોર્ટ બહાર પડ્યો છે કે આ સમયગાળા દરમિયાન અંદાજે 29 લાખથી 13,000 બિન દસ્તાવેજી ઇમિગ્રેન્ટ્સ અમેરિકા છોડીને ચાલ્યા ગયા છે. જેમાં 22 લાખ લોકોએ પોતાની મેળે એટલે કે સ્વૈચ્છિક રીતે દેશ છોડ્યા છે, જ્યારે 7,13,000 લોકોએ કાયદાકીય કડકાઈ અને ફોર્સ દ્વારા બહાર કાઢવામાં તેમને આવ્યા. 1960 પછી પહેલીવાર અમેરિકામાં ઇમિગ્રેન્ટ્સની વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે. આ સમગ્ર મિશન પાછળ અમેરિકા સરકારની એક બહુસ્તરીય રણનીતિ કામ કરી રહી છે, જેમાં આક્રમક અમલીકરણ અને પ્રોજેક્ટ હોમકમિંગ જેવા હાઈટેક પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે. આખી કામગીરી માટે જુલાઈ 2025માં વન બ્યુટીફુલ બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેણે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગને $170 અબજ અદ્યતન કહી શકાય તેટલું વધારાનું ફંડ આપ્યું છે, જે 2013 પછીનું સૌથી મોટું રોકાણ છે. અને આ કાયદા હેઠળ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના બજેટને 3 ગણું વધારી દેવામાં આવ્યું છે અને 12,000 નવા એજન્ટોની પણ ભરતી કરવામાં આવી. એટલું જ નહીં પણ બોર્ડર પર દિવાલો બનાવવા માટે અને નદીઓમાં બેરિયર મૂકવા માટે પણ અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં CBP હોમ નામની એપ લોન્ચ કરવામાં આવી તે બધાએ આપણે જોયું. અને આ એપ દ્વારા જે લોકો પોતાની મરજીથી દેશ છોડવા માંગતા હોય તેમને $3,000 સુધીનું એક્ટિવ બોનસ આપવામાં આવે છે, જે પહેલાં 1,000 હતું તે હવે નવો રૂલ્સ પ્રમાણે 3,000 કરી દેવામાં આવ્યું છે. જેવી સુવિધાઓ આપવામાં આવે છે જેમને હોમ ફોર ધ હોમ ડેઝ અભિયાન નામ આપવામાં આવ્યું હતું. જે લોકોએ આ તકનો લાભ ન લીધો હોય તેમની સાથે સરકારે વેસ્ટ ઓફ ધ વેસ્ટ નામ લિસ્ટ બહાર બનાવીને આક્રમક ઓપરેશન હાથ ધર્યું, જેમાં લેકન રીલ એક્ટ હેઠળ હજારો ગુનેગારોની ધરપકડ પણ કરવામાં આવી. ઓપરેશન એન્જલસ ઓનર અને ઓપરેશન ટાઇટલ વેવના જેવા મિશન દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા હજારો લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને ત્યાં ખૂબ જ તેમની સાથે અત્યાચાર પણ થઈ રહ્યો છે. અને ફ્લોરિડા, ઇન્ડિયાના અને નેબ્રાસ્કા જેવા રાજ્યમાં નવી મોટી જેલો પણ બનાવવામાં આવી. આ કડક કાયદાઓની અસર હવે અમેરિકાના અર્થતંત્ર પર પડી રહી છે કે પછી દેખાઈ રહી છે. ખેતી અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં મજૂરોની ભયંકર અછતો સર્જાઈ રહી છે. તો હવે કામ કોણ કરશે તે મોટો પ્રશ્ન છે, જેમના કારણે GDPમાં મોટો ઘટાડો થવાની અને મોંઘવારી વધવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે. ખાસ કરીને કેલિફોર્નિયા અને ટેક્સાસ જેવા રાજ્યમાં આની માઠી અસર પણ જોવા મળી રહી છે. જો કે આ આંકડાઓ પર હવે સવાલો પણ ઉઠી રહ્યા છે, પણ નિષ્ણાતોનું માનવું છે કે 22 લાખ લોકો ખરેખર દેશ છોડીને ગયા નથી, પણ સરકારના ડરથી તેઓએ
સર્વમાં જવાબ આપવાનું બંધ કરી દીધું છે અને તેઓ ક્યાંક છુપાઈ ગયા છે અને એક તરફ સરકાર તેને કાયદાની જીત ગણાવી રહ્યા છે તો બીજી તરફ માનવવાદી સંગઠનો અને પરિવારને તોડવાનું પણ પગલું કહી રહ્યા છે અને ન્યૂ મેક્સિકો અને મેઇન જેવા રાજ્યોને તો આ કાયદામાં સહકાર આપવાની પણ ના પાડી દીધી છે, જેમના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પણ ટકરાવ વધી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ એક એવો ઐતિહાસિક સમય છે જે સરકારનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખશે.